નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ભૌતિક જ્ઞાન ધોરણ 12ના પ્રકરણ નંબર 3 કે જે છે પ્રવાહ વિદ્યુતના બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે પ્રથમ પ્રકરણમાં વિદ્યુત પ્રવાહ એટલે શું એના વિશેની બેઝિક માહિતી આપણે મેળવી ચૂક્યા છે અને વિદ્યુત પ્રવાહમાં ઇલેક્ટ્રોનના વડે જ વિદ્યુતનું વહન થાય છે. જે તે કોઈ પણ સુવાહકની અંદર વિદ્યુતનું વહન એ માત્ર ઇલેક્ટ્રોન કણના લીધે જ વિદ્યુતનું વહન જોવા મળે છે અને પ્રોટોનના લીધે વિદ્યુતનું વહન જોવા મળતું નથી, જેના વિશે આપણે ચર્ચા કરી હતી ગઈકાલે. હવે ખાસ જોવાનો મુદ્દો એ હતો કે ઇલેક્ટ્રોનનું વહન એ આપણા વિદ્યુત પ્રવાહની દિશા કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે કે આપણે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશામાં વિદ્યુત પ્રવાહ લેતા નથી. આપણે તે સુવાહકમાં ધન વિદ્યુત ભારની ગતિની દિશાને આપણે રૈવાચિક વિદ્યુત પ્રવાહ તરીકે લઈએ છીએ, જેના વિશે આપણે ફર્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે ત્યાર પછી આપણે જોઈશું કે અવરોધ એટલે શું અને ઓહમનો નિયમ એના આધારે આપણે મેળવીશું. અવરોધનું સૂત્ર પણ તારવીશું અને ત્યાર પછી ઓહમના નિયમનું સદિશ સ્વરૂપે સૂત્ર પણ આ લેક્ચરમાં અત્યારે તારવવાના છે. તો સૌથી પહેલાં તો આપણે અવરોધ એટલે શું તેના વિશે જોઈએ. તો જ્યારે કોઈ સુવાહકમાંથી ઇલેક્ટ્રોન પસાર થઈ રહ્યો હોય તેવા સંજોગની આપણે અત્યારે અહીંયા વાત કરીએ. ધારો કે આ એક નળાકારીય અત્યારે સુવાહક એક વાયર છે, એવું સમજો કે જાડો વાયર છે. આ તરફનો છેડો ધન વિદ્યુત ભારિત થયેલો છે, આ તરફનો છેડો જે છે એ ઋણ વિદ્યુત ભારિત થયેલો છે, એવું અત્યારે આપણે સમજૂતી માટે લઈએ. તો અંદરના ભાગમાં દરેક બિંદુ પાસે દરેક કોઈ પણ આપણે અલગ અલગ પરમાણુઓ લઈ શકીએ. જેમ કે અહીંયા જો લોખંડની વાત કરતા હોય, આ આયન છે Fe, તો દરેક જગ્યાએ આ પ્રમાણે એના પરમાણુઓ છે. એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન, કેન્દ્ર એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન. હું કેન્દ્રમાં ધન વિદ્યુતભાર હોવાના લીધે આ પ્રમાણે દર્શાવું છું. તો જે બાહ્ય સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન હોય જેના લીધે વિદ્યુતનું વહન થાય છે, તો એ જ પ્રમાણે આ પ્રમાણે જો ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોન આ પ્રમાણે અસંખ્ય આપણે પરમાણુઓ દોરી શકીએ છીએ. હવે આપણે ચર્ચા કરી હતી કે ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુત વહન થાય છે. કોના લીધે વિદ્યુત વહન થાય છે? ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુત વહન થાય છે, એવું આપણે ચર્ચા કરી હતી. તો ધારો કે અત્યારે આ જે આપણે રચના દર્શાવી છે આકૃતિમાં, તેમાં જ્યારે વિદ્યુતનું વહન જો થાય તે સમયની ચર્ચા કરીએ, તો આ ઇલેક્ટ્રોન ધારો કે વહન પામી આ તરફ જવાનો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પરમાણુનું જે ન્યુક્લિયસ છે, આ ધન વિદ્યુતભારી ન્યુક્લિયસ, એને અથડાતો નથી આ ઇલેક્ટ્રોન. એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગમાં આ પરમાણુ સાથે પણ અથડાતો નથી, પરંતુ આ જે પરમાણુ છે એને આ સીધી જવાની માર્ગમાં આવે છે. એટલે આ પરમાણુ સાથે શું અનુભવશે? ઇલેક્ટ્રોન સંઘાત અનુભવે છે અને સીધો આ તરફ એટલે કે ધન વિદ્યુત ભાર તરફ જઈ શકતો નથી. તો તેવી પરિસ્થિતિમાં આ ઇલેક્ટ્રોનને શું કરવું પડે છે? અથડાય છે અને સપોઝ કે આ તરફ અથડા છે અને પછી પાછો આ તરફ થઈને આ ધન છેડો તરફ જાય. તો શું થાય છે કે ઇલેક્ટ્રોનના માર્ગમાં ઇલેક્ટ્રોનને જે તે વિરોધ કરવો પડે છે, જેથી તે બીજો માર્ગ પસંદ કરીને પાછો બીજા માર્ગે આ પ્રમાણે જે તે ધન વિદ્યુત ભારિત છેડા તરફ જાય છે. તો આ ખરેખર શું થયું કહેવાય કે ઇલેક્ટ્રોનને જે તે દિશામાં જતા અવરોધ બન્યું છે, એવું કહેવાય. ઇલેક્ટ્રોનને પોતાનો જે સીધો માર્ગ જે દિશામાં જઈ શક્યો હોત, પરંતુ આ ધન વિદ્યુત ભારના લીધે ઇલેક્ટ્રોનને અડચણ ઊભી થાય છે, એને આપણે કહીએ છીએ અવરોધ કહીએ છીએ. તો અવરોધ એ શું છે? એક પ્રકારની અડચણ. ઇલેક્ટ્રોનના સીધી જવાની દિશામાં જે તે અવરોધ ઊભો કરે છે, એ છે આપણી અડચણ. તે પ્રમાણે આપણે અત્યારે યાદ રાખીએ કે અવરોધ એટલે શું? અડચણ. તો હવે એને વાસ્તવિક રીતે કેવી રીતના અવરોધનું મૂલ્ય કોઈ પણ પદાર્થના કઈ બાબતો પર આધાર રાખે છે, એ શું છે અવરોધ, એ પણ આપણે અત્યારે પ્રાયોગિક રીતે પણ એને સમજવાનો પ્રયત્ન કરીએ. અને ત્યાર પછી અવરોધનું મૂલ્ય કયા ધાતુના કયા બાબતો પર આધાર રાખીએ છીએ તે પણ આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આપણે ઓહમનો નિયમથી જ શરૂ કરીશું. ઓહમનો નિયમ
લખો અને સમજાવો. તો સૌપ્રથમ આ નિયમ જ્યોર્જ સાયમન ઓમે આપેલો હોવાથી અને ઓમનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો ઓમનો નિયમ એ એવું સૂચવે છે, આપણે જો આકૃતિની અંદર અહીંયા ચર્ચા કરીએ તો ઓમનો નિયમ એ એવું સૂચવે છે કે મળતો વિદ્યુત પ્રવાહ એ તમારા જે તે વાહકમાંથી પસાર થતો મળતો વિદ્યુત પ્રવાહ એ લાગુ પાડેલા સ્થિતિમાનને સમપ્રમાણમાં હોય છે. અત્યારે આપણે અહીંયા બેટરી વી વાળી વોલ્ટેજવાળી એક બેટરી જોડી, આ વાહકમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે. તો વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ તરફની દિશામાં આ પ્રમાણે આપણને વિદ્યુત પ્રવાહ ધારો કે મળે છે. તો જે આ વિદ્યુત સ્થિતિમાન આપણે લાગુ પાડેલો છે એના લીધે આ વિદ્યુત પ્રવાહ મળે છે. જો વિદ્યુત સ્થિતિમાન આપણે વધારીએ તો વિદ્યુત પ્રવાહ પણ વધશે, જો વિદ્યુત સ્થિતિમાન ઘટાડીએ તો વિદ્યુત પ્રવાહ પણ આ પ્રમાણે ઘટે. એટલે ઊંચું વિદ્યુત સ્થિતિમાન તો ઊંચો પ્રવાહ, નીચું વિદ્યુત સ્થિતિમાન તો નીચો પ્રવાહ. આ પ્રમાણે આ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ એકબીજાની સાથે કંઈક સંબંધ ધરાવે છે. એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. આ પ્રમાણે અત્યારે આ બંનેનો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો કંઈક સંબંધ જોવા મળે છે પ્રાયોગિક રીતે. એ કોઈ પણ ધાતુ માટે આપણે અહીંયા લઈ શકીએ. આયન લઈ શકાય, કોપર લઈ શકાય, તાંબુ લઈ શકાય, કોઈ પણ ધાતુ માટે આ પ્રમાણેના ગુણધર્મો જોવા મળે છે. તો આ જે ગુણધર્મો જોવા મળે છે એના આધારે, એટલે કે વી એ આઈના સમપ્રમાણમાં આ જે છે એવો ગુણધર્મ આપણને જોવા મળે છે. અને સૌપ્રથમ ઓમ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો અને જેથી આપણે એને આ નિયમને કે વોલ્ટેજ એ કરંટના સમપ્રમાણમાં, એટલે કે વિદ્યુત સ્થિતિમાં અને વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે એવો જે નિયમ આપ્યો છે એને આપણે કહીએ છીએ ઓમ નિયમ, ઓમનો નિયમ. તો એ માટે આ વાહકતાને આપણે ચોક્કસ ભૌમિતિક પરિસ્થિતિમાં રાખેલા હોવા જોઈએ. ખાસ અહીંયા ધ્યાનમાં રાખવા જેવું છે કે જો તમે લીધેલો આ વાહક પદાર્થ એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલો હોવા જોઈએ. જેમ કે તમે જો અત્યારે ઠંડા વાતાવરણમાં આપણે અવરોધનું મૂલ્ય માપીએ તો એના માટે આ કંઈક અલગ સંબંધ મળશે, પરંતુ એના જ બદલે કોઈ બીજા ગરમ વાતાવરણમાં આપણે આ જ ધાતુનો આ જ સળિયો લઈને આપણે નિયમ મેળવવાનો પ્રયત્ન કરીશું તો આ સંબંધ કંઈક અલગ રીતે મળશે અને એ બંને વચ્ચેનો સંબંધમાં કંઈક ગુણાંકની ચિહ્ન બદલાશે. એટલે જો સમજૂતી માટે અત્યારે તમારા સાથે વાત કરીએ, ધારો કે અત્યારે આપણી શાળામાં આ જ વાહક પદાર્થમાંથી એ જ બેટરી જોડી અને વિદ્યુત પ્રવાહ મેળવીએ તો એનો ધારો કે આ સંબંધ મળતો હોય, પરંતુ એકદમ ઠંડા જેવા વિસ્તાર, જેમ કે આપણે અત્યારે વાત કરીએ તો હિમાલયની પર્વતમાળાના નજદીકના કોઈ વિસ્તારમાં જઈને આ જ બેટરી સાથે આ જ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ વિદ્યુત પ્રવાહ કાં તો ઘટશે કાં તો વધશે. તો એ પ્રમાણે એના જે તે આજુબાજુના વાતાવરણીય ભૌમિતિક પરિસ્થિતિ પર પણ જે અવરોધનું મૂલ્ય છે એ આધાર અહીંયા રાખશે, એવું અત્યારે આપણે અહીંયા કહેવા માંગીએ છીએ. તો જેના આધારે આપણે આ ઓમનો નિયમ એ પ્રમાણે આપી શકાય કે જેથી આ જે સંબંધ આપણને મળે છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહનો એ કોઈ ચોક્કસ નિશ્ચિત ભૌમિતિક પરિસ્થિતિમાં વાહકને રાખેલો હોય ત્યારે જ ઓમનો નિયમ પડાય છે. તો એ પ્રમાણે આપણે ઓમનો નિયમ અહીંયા આ પ્રમાણે આપીશું, જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ આઈ નો ગુણોત્તર એ અચળ હોય છે, જેને અવરોધ કહે છે. જેને શું કહે છે? અવરોધ કહે છે. અને આ નિયમને ઓમનો નિયમ કહેવાય. તે પ્રમાણે વી ઇઝ પ્રોપોર્શનલ ટુ આઈ થાય. સમપ્રમાણતાનું નિશાન દૂર કરતાં અચળાંક એક મૂકવો પડે, જે અચળાંક આપણે આર મૂકીએ છીએ. આ આર, કેપિટલ આર, એને અવરોધ તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ અને આ રીતને સૂત્રનો કરતાં બનાવીએ તો આર ઇઝ ઇક્વલ ટુ વી ઓપન આઈ થશે, જે ઇક્વેશન પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અવરોધનો એકમ છે ઓમ. તમે ધોરણ 10માં પણ ભણી ગયા છો, જેને આ પ્રમાણે દર્શાવેલ છે. જો આર ઇઝ ઇક્વલ ટુ વી ઓપન આઈ છે તો વીની જગ્યાએ વોલ્ટેજનો એકમ, આઈની જગ્યાએ આપણે વિદ્યુત પ્રવાહનો એકમ લઈએ તો આપણને બીજો પણ અવરોધનો એકમ મળી શકે, વોલ્ટ પર એમ્પિયર.
તો જે પણ અહીંયા સંજ્ઞા સ્વરૂપે પણ અને શબ્દ સ્વરૂપે પણ હું એ લખેલો છે. ત્યાર પછી આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત અવરોધ એટલે શું? સૌથી પહેલાં તો આપણે અહીંયા અવરોધ જે વાત કરી જેના વિશે આપણે સૌથી પહેલાં જ સમજી ગયા, એને કેવી વ્યાખ્યા શું છે એવું પૂછ્યું છે. અને વાહકના અવરોધ વાહકના પરિમાણ પર કેવી રીતના આધાર રાખે છે? વાહકનો અવરોધ એના પરિમાણ પર એટલે કે એની લંબાઈ, ક્ષેત્રફળ પર કેવી રીતના આધાર રાખે છે તે સમજાવો. અથવા વાહકના અવરોધ માટે R = ρL/A સૂત્ર તારવો. આ PL નથી, ρL છે. રો આપણે અંદર સૂત્રમાં જોઈશું આગળ રો કેવી રીતના દર્શાવાય, તેમ છતાં એકવાર ચેક કરી લઈએ. આ રો છે, ρL/A સૂત્ર મેળવો એવું આપણને અહીંયા કીધું છે. તો આપણે અવરોધની વ્યાખ્યા વિશે ભણી ગયા છે, તેમ છતાં અહીંયા તમે વાંચીને પણ જોઈ શકો છો કે વાહકમાં વિદ્યુત ભારોની ગતિ અવરોધવાના ગુણધર્મને વિદ્યુત અવરોધ કહે છે. કયો અવરોધ? વિદ્યુત અવરોધ. વાહકમાં એ શું કરે છે? વિદ્યુત ભારોની ગતિને અવરોધે છે. આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોનના ગતિને અવરોધ ઊભો થાય છે, તો એ પ્રમાણે આ વ્યાખ્યા છે. હવે આ ઓહમનો નિયમનું સૂત્ર એટલે કે અવરોધના મૂલ્યનું સૂત્ર કેવી રીતના મેળવવામાં આવ્યું તેના વિશે પણ આપણે જોઈએ. તો આ સૂત્ર મેળવવા માટે ઓહમે એક ચોક્કસ આકાર ધરાવતો અને એક ચોક્કસ પરિમાણવાળો એક વાહક પદાર્થ લીધો છે. તો ધારો કે અત્યારે આપણે આ એક જે વાહક પદાર્થ છે આ છે, એના આ કોઈ પણ આડછેદ કોઈ પણ જગ્યાએથી આ પ્રમાણે આપણે કાપી નાખીએ. ધારો કે અહીંયાથી આમ કાપીએ તો એના આડછેદ એક ઊભો મળે, કટ થયેલો આડછેદ મળે. તો એમ કોઈ પણ આડછેદ આપણે લઈએ તો એ આડછેદના બધાય આડછેદનું એક સરખું ક્ષેત્રફળ છે. એટલે આનું જે ક્ષેત્રફળ જે છે એ શું છે? એ. દરેક આડછેદનું ક્ષેત્રફળ કોઈ પણ જગ્યાએથી કાપીએ આ પ્રમાણે તો એ આડછેદનું ક્ષેત્રફળ ધારો કે એ, અને આ આડછેદની લંબાઈ અત્યારે આપણે ધારો કે લઈએ L. તો ઓહમે શું કર્યું કે આ પ્રમાણેનો જે આપણે આડછેદ લીધો છે એ જે સુવાહક પદાર્થ ચોક્કસ પરિમાણવાળો સુવાહક પદાર્થ લીધો છે એ પદાર્થને બેટરી સાથે આ પ્રમાણે આગળ જોડ્યા. તો આ છેડો અને આ છેડો બંનેને આ પ્રમાણે બેટરી સાથે જોડ્યા અને બેટરી સાથે જોડી અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો આ જે V વોલ્ટેજવાળી બેટરી સાથે જોડી અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો એને મળ્યું કે Rનું ઇક્વેશન એના આધારે જે તે વિદ્યુત પ્રવાહ પસાર થયો છે એવું આપણને અહીંયા મળ્યું. હવે એમને શું કરવાનું છે કે એના પરિમાણને અનુલક્ષીને અવરોધનું મૂલ્ય કેવી રીતના આધાર રાખશે એ આપણે અહીંયા શોધવાનું છે. તો ધારો કે અત્યારે અહીંયા જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો I જેટલો વિદ્યુત પ્રવાહ અત્યારે અહીંયા પસાર કરવાથી મળ્યો. હવે આપણે એક બીજો કેસ જોઈએ કે જેમાં આ જે L લંબાઈનો એક સુવાહક પદાર્થનો ટુકડો અહીંયા લીધો હતો, આ L લંબાઈ અને એ ક્ષેત્રફળવાળો, એના જ જેવો એક બીજો પણ આપણે પદાર્થ લેવાનો સેમ આના જેવો આટલો જ લાંબો આટલો જ ક્ષેત્રફળ ધરાવતો. પણ હવે અહીંયા આપણે કેટલા લીધા હતા? એક જ. એના બદલે હવે કેટલા લેવાના છે? ધારો કે 2. તો એ પણ આપણે આકૃતિ સ્વરૂપે જોઈએ. અહીંયા આ ઇક્વેશનને હું થોડું ઉપર લખી દઉં છું, મને સ્ક્રીન પર જગ્યા રહે માટે. તો R જે અવરોધમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હતો. હવે આપણે લેવાના છે 2 સુવાહક, જેવા આપણે પહેલાં લીધા હતા એવા જ. આ એક લીધો અને એની પાછળ બીજો જોડી દેવાનો, એક લાઇનમાં રાખવાના બંને, પહેલો અને બીજો. પહેલો જે છે એ પણ L લંબાઈ છે, બીજો જે છે એ પણ તેની લંબાઈ પણ કેટલી રહેશે? L જ. અને ક્ષેત્રફળ તો બંનેના સરખા. આનું પણ ક્ષેત્રફળ એ, આ છેડાનું પણ બંનેનું ક્ષેત્રફળ એ. આપણે ક્ષેત્રફળ બદલતા નથી, બંનેના ક્ષેત્રફળ કેવા છે? સરખા. તો હવે આ પ્રમાણે બંને સુવાહકને આ પ્રમાણે જ્યારે તમે મૂકો છો, બંને અહીંયા વચ્ચે અડેલા છે, ત્યારે આ બંનેને પણ આ પ્રમાણે વિદ્યુત પરિપથમાં બેટરી સાથે જોડી અને એનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. જો બેટરી સાથે જોડી અને હવે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો આપણને શું મળે છે કે આ બંને આ વોલ્ટેજ જે છે એના લીધે આમાંથી મળતો જે વિદ્યુત પ્રવાહ, એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અહીંયા બદલાતું નથી, પરંતુ આ બે છેડા
બે અંતિમ છેડા, તો વચ્ચેનું વોલ્ટેજનું મૂલ્ય જે છે એ બમણું થઈ જશે, કારણ કે બંને એક સરખી લંબાઈના, એટલે કે કેટલી લંબાઈ આપણે હવે લીધી 2L જેટલી લંબાઈ. એટલે અહીંયા સાદી રીતે અહીંયા લખી દઉં કે એલની જગ્યાએ આપણે L ઇઝ ઇક્વલ ટુ એલ અહીંયા લીધું હતું, અને L ઇઝ ઇક્વલ ટુ હવે બીજા કેસની અંદર કેટલું લીધું છે આપણે 2L. એલ અને એલ એટલે 2L જેટલું લઈએ, ત્યારે આર એમાંથી જેટલો અવરોધમાંથી આઈ જેટલો જ વિદ્યુત પ્રવાહ મળે છે, બરાબર છે, પરંતુ વોલ્ટેજ કેટલો મળે છે 2 ટાઈમ્સ. અહીંયા તો વોલ્ટેજ V જ હતો, બીજા કેસમાં આઈ જેટલો જ વિદ્યુત પ્રવાહ મળે છે, પણ વોલ્ટેજ કેટલું મળે છે 2 ટાઈમ્સ V. અહીંયા ક્ષેત્ર L ઇઝ ઇક્વલ ટુ એલ અને A ઇઝ ઇક્વલ ટુ A. અહીંયા પણ આપણે A ઇઝ ઇક્વલ ટુ A જ રાખીએ છે, બરાબર છે. કેસીસ પણ અહીંયા સાથે સાથે લખતા જઈએ છીએ આપણે, એટલે તમને ખ્યાલ આવે. સોરી, ઉપરનું તમને કદાચ સ્ક્રીન પર નહીં દેખાતું, એકવાર હું એડજસ્ટ કરી દઉં. આપણે શું લીધું હતું પહેલાંમાં, L ઇઝ ઇક્વલ ટુ એલ અને A ઇઝ ઇક્વલ ટુ A, આ પ્રમાણે આપણે ક્ષેત્રફળ લીધું હતું. સેકન્ડની અંદર L ઇઝ ઇક્વલ ટુ લંબાઈ કેટલી લીધી છે 2L, 2 ગણી, અને ક્ષેત્રફળ તો આપણે એ જ લીધું છે બંનેના છેડાનું, એટલે A ઇઝ ઇક્વલ ટુ એ જ લીધું છે. તો આ પ્રમાણેનો સંબંધ આપણને જોવા મળે છે, એવું અહીંયા કહી શકાય. તો આ પ્રમાણેનો સંબંધ. હવે ત્રીજો એક આપણે કેસની ચર્ચા કરીએ. તો થર્ડ કેસની અંદર આપણે શું કરવાનું છે કે હવે આપણો જે સળિયો હતો એ એલ લંબાઈનો જ રાખ્યો. પહેલી વખતે આપણે લંબાઈ જ બમણી કરી, બીજી વખતે લંબાઈને નથી બદલવું, પણ ક્ષેત્રફળ છે એને આપણે ધારો કે ઘટાડી દઈએ. કેટલું કરીએ? ધારો કે અડધું. ખ્યાલ આવે છે? તો હવે એલ જે છે એ એટલી જ રાખવાની, પરંતુ ક્ષેત્રફળ છે એ ઘટાડી દઈએ. ઘટાડીએ એટલે કેટલું કર્યું? અડધું. તો A/2 આ પ્રમાણે અહીંયા લખાશે. તો તે માટે આપણે ખરેખર આકૃતિના સ્વરૂપે જોઈએ તો તમારો જે આર છે એ કંઈક આ પ્રમાણે હતો. તો આડછેદ જે છે એ કંઈક આ પ્રમાણે, એ ક્ષેત્રફળવાળો અને એલ લંબાઈનો આડછેદ હતો, એને આપણે બેટરી સાથે જોડેલા. પરંતુ હવે આપણે શું કરવાનું કે આ આખા આડછેદને વચ્ચેથી કાપવાનો છે. વચ્ચેથી અહીંયાથી કાપવાનો. વચ્ચેથી એટલે અહીંયાથી આ ભાગમાં આમ કાપીએ તો આટલો ભાગ કટ થઈ જાય, એ રીતના અહીંયાથી આ બાજુનો ઉપરનો ભાગ. એટલે જોઈએ ખરેખર હવેથી તો ઉપરનો ભાગ જે છે એ કંઈક આ, અને નીચેનો ભાગ જે છે એ કંઈક આ નીચે તરફનો રહેશે. જે કર્યું છે એ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, આમ આપણે બે અલગ અલગ ટુકડા કરી નાખીએ. તો જે તમારું ક્ષેત્રફળ જે છે એ ઉપરના ભાગનું હવે કેટલું થાય કહેવાય A/2, નીચેના ભાગનું કેટલું થયું કહેવાય હવે A/2. એટલે ક્ષેત્રફળ તમારું શું થયું છે અહીંયા ઘટી ગયું છે. તો આવા કેસમાં તમને જે મળતો અવરોધ છે એ કોને અનુસરે છે કે તમારો મળતો વિદ્યુત પ્રવાહ, આમાંથી મળતો વિદ્યુત પ્રવાહ એ શું થાય છે? ઘટી જાય છે. એટલે કેટલો થઈ જાય છે? I/2. અને છેડા વચ્ચેનો વોલ્ટેજ, બંને છેડા વચ્ચેનો વોલ્ટેજ તો આપણે જે બેટરી સાથે જોડ્યો છે એ જ રહેશે. એટલે અહીંયા મળતો વોલ્ટેજ પણ કેટલો મળશે તમને? V જેટલો. કેટલો મળશે? અહીંયા V જેટલો વોલ્ટેજ આપણને મળશે. તે પ્રમાણે આરનું મૂલ્ય એ I/2 અને V પ્રમાણે મળ્યું. એ જ રીતે આ કેસની અંદર I અને 2V પ્રમાણે મળ્યું. તો આ પ્રમાણે આપણને અવરોધના ઇક્વેશન આ અલગ અલગ 3 અલગ અલગ રીતે આપણે પ્રાયોગિક રીતે અહીંયા મેળવ્યા. લંબાઈ બદલી જોવી અને બીજામાં ક્ષેત્રફળ અડધું કરી જોયું. પહેલાં બીજામાં લંબાઈ બમણી કરી, બીજામાં ક્ષેત્રફળ અડધું કર્યું છે. તો અહીંયા આપણે આટલું અહીંયા સ્ક્રીન પર જોયું છે તમે. એના આધારે એવું કહી શકાય કે જુઓ, ખાસ જોવા જેવું છે કે જો આપણે લંબાઈ બમણી કરી તો વિદ્યુત પ્રવાહ જે છે એ બદલાતો નથી, જે તમે અહીંયા જોઈ શકો છો. એનો મતલબ એવું કહેવાય કે જો આપણે લંબાઈમાં કોઈ પણ ફેરફાર કરીએ એના આધારે વિદ્યુત પ્રવાહ બદલાતો નથી. ખ્યાલ આવે છે? અને જ્યારે ક્ષેત્રફળમાં ફેરફાર કરીએ તો એનો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાય છે. ક્ષેત્રફળમાં અહીંયા ફેરફાર થયો તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટ્યું. એ જ રીતે લંબાઈમાં જો ફેરફાર કરીએ છીએ તો વોલ્ટેજમાં બદલાવો થાય છે, પરંતુ ક્ષેત્રફળમાં ફેરફાર કરવાથી વોલ્ટેજમાં બદલાવો થતો નથી, એવું અહીંયા કહી શકાય. તો અહીંયા એવું કહી શકાય આપણે
કે જે તમારો અવરોધનું મૂલ્ય એ લંબાઈ વધવાથી વોલ્ટેજ વધે છે. અવરોધનું આપણું નોર્મલ ઇક્વેશન R = V/I આવું હતું, V/I હતું. તો Vની વાત કરીએ અહીંયા તો જો લંબાઈ વધવાથી વોલ્ટેજ વધે છે, એનો મતલબ V ઇઝ પ્રપોર્શનલ ટુ L થાય છે એવું કહેવાય. એ જ રીતે અહીંયા છેદની અહીંયા વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ક્ષેત્રફળ ઘટવાથી વિદ્યુત પ્રવાહ કેવો મળે છે? ઘટે છે. ક્ષેત્રફળ ઘટવાથી વિદ્યુત પ્રવાહ ઘટે છે. બંને જો ક્ષેત્રફળ ઘટે છે તો વિદ્યુત પ્રવાહ પણ શું થાય છે? તમારું ઘટે છે. એટલે બંને એકબીજા સાથે સરખો સંબંધ રાખે છે. તો I ઇઝ પ્રપોર્શનલ ટુ અહીંયા આપણે લઈ શકીએ કે A. અહીંયા આવું હતું કે લંબાઈ વધવાથી વોલ્ટેજ વધે છે એટલે V ઇઝ પ્રપોર્શનલ ટુ A. ક્ષેત્રફળ ઘટવાથી વિદ્યુત પ્રવાહ ઘટે છે એટલે I ઇઝ પ્રપોર્શનલ ટુ L. આવો અહીંયા બંનેના ઇક્વેશન માટે આ પ્રપોર્શનલ લખું છું, જે ખરેખર આ પ્રમાણે લખ્યું છે મેં. હવે મારે આ બરાબરને નિશાની તરીકે અહીંયાથી સાઈડમાં લેવી છે, પણ પ્રપોર્શનલ નિશાન લખું તો L જે છે એ અંશમાં આવશે અને I જે છે અહીંયા છેદમાં હતો, એટલા માટે એ જે છે એ પણ ક્યાં આવશે? છેદમાં આવશે. ક્યાં આવશે? છેદમાં આવશે. તો પ્રપોર્શનલ ટુ L ઓપન A આ પ્રમાણે આવશે. જો પ્રપોર્શનલનું નિશાન હું અહીંયાથી દૂર કરું તો મારે બરાબર કરીને એક અચળાંક મૂકવો પડે અને એ અચળાંકને મૂકીશું ρ. જ્યાં ρ જે આપણે લઈએ છીએ એને કહેવાય છે અવરોધકતા. શું કહેવાય છે? અવરોધકતા. સ્ક્રીન પર કેટલાક નહીં દેખાતું હજી, હું જરા અવરોધકતા. તો ρ જે છે એ અવરોધકતા તરીકે ઓળખાય છે અને આ પ્રમાણે આપણને અવરોધનું સૂત્ર મળશે R = ρ × L/A. તો જેના આધારે એવું કહી શકાય કે તમારો મળતો અવરોધ જે છે એ પરિમાણ પર આધાર રાખે છે. અવરોધનું મૂલ્ય જે છે એ પરિમાણ પર આધાર રાખે છે અને પરિમાણ કયા? લંબાઈ અને ક્ષેત્રફળ, આ બંને પર આધાર રાખે છે. પરંતુ આ જે અવરોધકતા જે છે, આ અવરોધકતા ρનો અચળાંક આપણે જે મૂક્યો છે એ આ લંબાઈ અને પરિમાણ પર આધાર રાખશે નહીં. એ માત્ર શાના પર આધાર રાખશે કે તમારું દ્રવ્ય કયું લીધું છે. તમે આયન લીધું છે, કોપર લીધું છે, તાંબુ છે, તો એ દ્રવ્યનો પ્રકાર અને તાપમાન છે જેવી બીજી ભૌતિક રાશિઓ, દબાણ છે, તાપમાન છે, તેના પર આધાર રાખશે. તો ρનું મૂલ્ય એ કોઈ પણ વાહકના પરિમાણ પર આધાર રાખતું નથી એવું અહીંયા કહી શકાય. તો ખાસ જોવાનો મુદ્દો છે કે અવરોધનું મૂલ્ય શાના પર આધાર રાખે? તો વાહકના પરિમાણ પર અને એ તાપમાન, દબાણ જેવી બીજી ભૌતિક પરિસ્થિતિઓ પર પણ આધાર રાખે છે. પરંતુ ρનું મૂલ્ય એ વાહકના પરિમાણ પર આધાર રાખતું નથી અને તાપમાન, દબાણ એવી ભૌમિતિક પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. એ જ સાથે આપણે વિદ્યાર્થી મિત્રો આપણી થિયરી અહીંયા શરૂ કરીએ. તો જે માટેની જરૂરી આકૃતિઓ અહીંયા જે સ્ક્રીન પર દર્શાવેલી છે અને જેના વિશે આપણે ભણી ગયા છે, આકૃતિ A, B અને C. ઓહમના નિયમ પરથી R = V/I. L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ વાહક છે. હવે આવા બે સમાન લંબચોરસ ચોસલાને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર રાખેલા છે ત્યારે સંયોજનની લંબાઈ કેટલી થાય? 2 × L. આ સંયોજનમાંથી મળતો વહેતો પ્રવાહ સ્વતંત્ર ચોસલામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ જેટલો જ છે. એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી. પરંતુ આ સંયોજનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 2 × V. એટલે હવે RC સંયોજન કોમ્બિનેશનનો CM, તો RC = 2 × V/I આ પ્રમાણે લખી શકાય. તમે આ ડિરેક્ટલી આ ઇક્વેશન પણ લખી શકો. મેં બાજુમાં સ્ક્રીન પર દર્શાવ્યું પણ છે કે જો L ની લંબાઈ તમે 2L કરો તો L વધે તો અહીંયા R પણ વધશે એવું ખ્યાલ આવે છે. તો લંબાઈ વધારવાથી અવરોધમાં વધારો થાય છે. તો કેમ થાય છે ને એ પણ આપણે અહીંયા જોઈ ગયા. કારણ કે વોલ્ટેજ શું થાય છે? વધે છે. જે 2 × V અહીંયા દર્શાવ્યું છે સ્ક્રીન પર, એના આધારે RC = શું કહી શકીએ કે 2R. જો લંબાઈ 2 ગણી કરી તો અવરોધ કેટલો મળી ગયો? 2 ગણો. ખ્યાલ છે? લંબાઈ વધારવાથી અવરોધ વધે છે. એના આધારે એવું કહી શકીએ કે R = પ્રપોર્શનલ ટુ L. સાદી રીતે અહીંયા સારી રીતે તમને સમજાવી શકાય.
તો જે ઇક્વેશનને આપણે ઇક્વેશન નંબર 2 તરીકે લેવાય. ઓમનો નિયમ જે છે એનું ઇક્વેશન હતું એને પ્રથમ ઇક્વેશન તરીકે લીધું હતું. હવે જો ચોસલાને તેની લંબાઈને સમાંતર બે સમાન ભાગમાં કાપવામાં આવે તો દરેક ભાગની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ અડધું એટલે કે a/2 થશે. તેથી દરેક ચોસલાના બે છેડા વચ્ચે વોલ્ટેજ V અને વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો મળશે? હવે I/2. વિદ્યુત પ્રવાહ શું થશે? હવે ઘટી જશે, જેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો RL ઇઝ ઇક્વલ ટુ V/I/2. હવે V ને તો V તો બદલાતું નથી, પણ વિદ્યુત પ્રવાહ I શું થઈ જશે? એનો અડધો. એટલે એ પણ શું થાય તમારો 2/V/I. એટલે હવે એનો આધારે શું કહેવાય કે ક્ષેત્રફળ જો તમે ઘટાડો તો અવરોધનું મૂલ્યમાં પણ શું થશે? તમારો વધારો. ખાસ આ પણ જોવાનું જો કે જો I/2 થયો એ છેદમાં આવે છે એટલે અંશમાં જતો રહેશે, એટલે પણ અહીંયા R અવરોધનું મૂલ્ય એ 2R જેટલું થઈ જાય. RCમાં પણ 2R થતું હતું, RLની અંદર પણ 2R થાય છે. એનો મતલબ અવરોધનું મૂલ્ય તો તમે ક્ષેત્રફળ ઘટાડો તો બી વધશે, અને તમે જે તે લંબાઈનો વધારો કરશો તો પણ અવરોધનું મૂલ્ય તો વધવાનું છે. તો જે પણ બાજુમાં સ્ક્રીનમાં બતાવ્યું છે મેં તમને કે એ ક્ષેત્રફળ એ a/2 જેટલું થાય તો પણ ક્ષેત્રફળ ઘટ્યું કહેવાય, તો પણ અવરોધનું મૂલ્ય વધે છે. ક્ષેત્રફળ ઘટવાથી Rમાં વધારો થાય છે. R ઇઝ પ્રપોર્શનલ ટુ 1/a લખાય. એક ઘટે ને એક બીજું વધે તો વ્યસ્ત પ્રમાણમાં R એ એના વ્યસ્ત પ્રમાણમાં છે એવું લખાય. અને આને એવી રીતના વંચાય કે R એ એના વ્યસ્ત પ્રમાણમાં છે. સમીકરણ 2 અને 3 પરથી R ઇઝ પ્રપોર્શનલ ટુ L/A લખાય. સમપ્રમાણતાનું નિશાન દૂર કરીને એક સૂત્ર R ઇઝ ઇક્વલ ટુ ρL/A લખી શકાય, જ્યાં ρ એ શું છે? અવરોધકતા. જ્યાં ρ એ અવરોધકતા છે. અવરોધકતા એ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે, પરંતુ પરિમાણ પર આધાર રાખતી નથી. જ્યારે અવરોધ એ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ તથા વાહકની લંબાઈ, આછેદના ક્ષેત્રફળ જેવા પરિમાણો પર પણ આધાર રાખે છે. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે, અવરોધનો તફાવત અને અવરોધકતા વચ્ચેનો ખાસ તફાવત. ત્યાર પછી આપણે જોઈએ શું? ઓહ્મના નિયમને સદિશ સ્વરૂપે. ઓહ્મના નિયમને સદિશ સ્વરૂપે જ્યારે આપણે મેળવવાનો હોય તો તે સમયે આપણે વિદ્યુત પ્રવાહને ધ્યાનમાં લેવાનું નથી, પરંતુ કોને લેવાનું? વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ એ અદિશ ભૌતિક રાશિ છે. વિદ્યુત સ્થિતિમાન અદિશ હતી એટલે વિદ્યુત પ્રવાહ પણ અદિશ ભૌતિક રાશિ. પરંતુ વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ સદિશ ભૌતિક રાશિ છે, જે આપણે અહીંયા સાબિત પણ કરીશું. તો પ્રશ્ન તમારો કંઈક આ પ્રમાણે હશે: વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓહ્મનો નિયમ મેળવો, અથવા તો ઓહ્મનો નિયમ સદિશ સ્વરૂપે મેળવો. તો આપણે ઘનતા બરાબર શું? ધોરણ 11માં પણ ભણી ગયા હતા. દળ બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આવડતા હતા. તો અહીંયા ઘનતા શું છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. તેનો મતલબ શું કહેવાય કે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ જેવું કંઈક હશે તો આપણને અંદાજ આવી જાય. તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય છે. તો આ પ્રમાણેની વ્યાખ્યા પાસે કે સુવાહકના કોઈપણ બિંદુએ વિદ્યુત પ્રવાહને લંબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા, કે જેને આપણે જે કેપિટલ J વડે દર્શાવે છે, અને એને સદિશ J વડે દર્શાવવું પડશે, કારણ કે સદિશ ભૌતિક રાશિ છે, તો એને વિદ્યુત પ્રવાહ ઘનતા J કહે છે. તો એનું સૂત્ર સ્વરૂપે પણ નીચે તરફ દર્શાવ્યું છે. જે સદિશ J બરાબર I/સદિશ A. I જે છે એ અદિશ ભૌતિક રાશિ છે, વિદ્યુત પ્રવાહ, પરંતુ અહીંયા ક્ષેત્રફળ જે છે એને આપણે સદિશ સ્વરૂપે લઈશું. વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે, જેને એકમ શું થશે? વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એના આધારે એમ્પિયર પર મીટર સ્ક્વેર. ઓહ્મના નિયમનું સૂત્ર છે ઓહ્મનો નિયમ V ઇઝ ઇક્વલ ટુ I/R. હવે આપણે ચેપ્ટર 2માં આ પણ સૂત્ર ભણી ગયા હતા. V ઇઝ ઇક્વલ ટુ E/D પરથી આપણે V ઇઝ ઇક્વલ ટુ E/L લખ્યું છે. જે આ ઉપર ઇક્વેશન ભણ્યા, જે એનું ઇક્વેશન જે આઈને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? J × A. તો આઈની જગ્યાએ આપણે J × A મૂકવાનું છે. આરની જગ્યાએ આપણે મૂકીશું ρL/A, જે અત્યારે જ આપણે જોયું છે અવરોધ આરનું ઇક્વેશન ρL/A. આ ત્રણેય સૂત્રોની કિંમત આ ઓહ્મના નિયમના ઇક્વેશનની અંદર આપણે અહીંયા મૂકી દઈએ.
તો આપણને સૂત્ર શું મળશે? E ઇન્ટુ એલ જે ઇન્ટુ એ રો એલના છેદમાં એ આ પ્રમાણે કંઈક ઇક્વેશન મળશે. અહીંયા એલ અને એલ જે છે એ બરાબરની વિરુદ્ધ દિશામાં છે એટલે કેન્સલ થઈ જાય છે. એ અને એ જે છે એ છેદ અને અંશમાં હોવાથી કેન્સલ થઈ જાય છે. તો E જે છે એનું મૂલ્ય આપણને શું મળશે? જે ઇન્ટુ રો. આ પ્રમાણે આપણું ઇક્વેશન મળશે, જ્યાં E જે છે એ તમારું શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્ર. સદિશ સ્વરૂપે જો દર્શાવવા જઈએ તો ઈની પર સદિશ દોરીએ તો જે પર પણ આપણે સદિશ દોરવું પડશે. તો E ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ રો. આ પ્રમાણે ઇક્વેશન તમારું બનશે. અહીં અવરોધકતા રોના વ્યસ્તને આપણે શું કહીએ છીએ? વાહકતા. જો અવરોધ પેદા કરે એને અવરોધકતા કહેવાય. અવરોધ ના પેદા કરે એટલે કે સીધું જવા જ દે ઇલેક્ટ્રોનને તો એને કહેવાય વાહકતા. બંને એકબીજાના વિરોધાભાસી શબ્દો છે, અવરોધકતા અને વાહકતા. તો એના આધારે એવું કહી શકાય કે અવરોધકતાનો વ્યસ્ત હોવું જોઈએ વાહકતા. તો જે અહીંયા લખ્યું છે કે અવરોધકતા રોના વ્યસ્તને શું કહેવાય છે? વાહકતા. અને વાહકતાને શાના વડે દર્શાવે છે? સિગ્મા વડે. શાના વડે દર્શાવશે? સિગ્મા હશે. છગડા જેવી ટાઈપની એની આકૃતિ, એની સંજ્ઞા છે. સોરી. તો રો ઇઝ ઇક્વલ ટુ શું લેવાય છે? 1/(σ). તો આ રોની કિંમત 1/(σ) જે છે આ સૂત્રની અંદર આપણે મૂકી દઈએ તો 1/(σ) અહીંયા છેદમાં આવશે. તો એ સિગ્મા બરાબરની વિરુદ્ધ દિશામાં જાય તો સિગ્મા ઇન્ટુ ઈ થશે. તો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ એવું આપણને અહીંયા આ જે સૂત્ર દર્શાવ્યું છે એ સૂત્ર મળશે. તો જ્યાં જે અને ઈ એ બંને કેવી ભૌતિક રાશિઓ છે? સદિશ ભૌતિક રાશિઓ છે. વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ હોવાથી અહીંયા જે તમારી જે છે જે દર્શાવ્યું છે એ વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ પણ કેવી ભૌતિક રાશિ થશે? સદિશ ભૌતિક રાશિ થશે. ખાસ આપણે ધ્યાન આપવાનું છે કે અહીંયા જે આ સિગ્મા દર્શાવ્યો છે એ તમારું શું છે? વાહકતા. જ્યારે પ્રકરણ 1માં આપણે સિગ્મા દર્શાવ્યું હતું એ શું હતું? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. આ પ્રકરણ 3 બની રહ્યા છે, અહીંયા સિગ્મા દર્શાવેલું છે તો એ શું છે? વાહકતા. તો દરેક અલગ અલગ ભૌતિક રાશિ એવી હોઈ શકે કે જેના માટે આપણે સંજ્ઞા 1 દર્શાવતા હોય છે. તમને યાદ જ છે આ જે છે એ સિગ્મા સંજ્ઞા છે. અહીંયા આપણે વાહકતા માટે આવી, સોરી સંજ્ઞા જે છે સિગ્મા છે. આપણે ફરી દોરું તો આ પ્રમાણે છગડું જેવું, પણ આ જે ભાગ છે આગળનો એ સીધો રાખવાનો આ પ્રમાણે. તો સિગ્મા સંજ્ઞા આપણે 2 વાર વાપરી ચૂક્યા છે એટલે વિદ્યાર્થીઓ આપણે આ પ્રમાણે હવે કન્ફ્યુઝ થવાનું નથી. ઘણી વાર અલગ અલગ ભૌતિક રાશિ માટે એક જ સંજ્ઞા પણ આપણે વાપરતા હોઈએ છીએ, પરંતુ આપણે યાદ રાખીશું કે પ્રકરણ 3માં સિગ્મા એટલે તમારે શું થશે? વાહકતા. અને પ્રકરણ 1માં સિગ્મા એટલે તમારી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. તો આ પ્રમાણે આ જે આ સૂત્ર તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ છે ઓહમના નિયમનું જ સૂત્ર, પણ એ કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. જો ઓહમના નિયમનું અદિશ સ્વરૂપે સૂત્ર માંગે તો શું શકાય? V ઇઝ ઇક્વલ ટુ આર આઈ આર અથવા તો R ઇઝ ઇક્વલ ટુ V/I. આ સૂત્ર પણ નોર્મલી તમે અવરોધ માટે લખતા હશો. અને જો ઓહમના નિયમનું ઇક્વેશન જનરલી કોઈ વાર આ પ્રમાણે પણ આપેલું હોય છે કે V ઇઝ ઇક્વલ ટુ IR. તો V ઇઝ ઇક્વલ ટુ IR જે ઇક્વેશન છે એ કઈ સ્વરૂપે છે? અદિશ સ્વરૂપે. અને જે J ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ સિગ્મા આ જે સૂત્ર છે એ કઈ સ્વરૂપે છે? સદિશ સ્વરૂપે. તો આ બંને સૂત્રો જે છે એ ઓહમના નિયમના સૂત્રો છે, પરંતુ એક સદિશ સ્વરૂપે અને એક અદિશ સ્વરૂપે છે જે આપણે યાદ રાખીશું. અદિશ સ્વરૂપની વાત તમે અત્યારે આ ધોરણ 12માં જ ભણ્યા છે. સોરી, અદિશ સ્વરૂપની વાત જે છે તમે ધોરણ 10માં પણ ભણી ગયા છે. સદિશ સ્વરૂપે તમે આ પહેલી વાર એટલે કે ધોરણ 12ની અંદર અત્યારે તારવ્યું છે. તો આ જે સૂત્ર છે એ સદિશ સ્વરૂપે ઓહમનો નિયમ દર્શાવે છે. એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો આ આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એટલે શું જેના વિશે ચર્ચા કરીશું. તો ઓહમનો નિયમ એ કઈ બાબતો પર આધાર રાખે છે? અવરોધનું મૂલ્ય કઈ બાબતો પર આધાર રાખે છે? પછી ખાસ અગત્યનો મુદ્દો કે તમારી અવરોધકતા એ કઈ બાબતો પર આધાર રાખે છે? અવરોધકતા, વાહકતા અને અવરોધ એ ત્રણેય પરિબળો અને ભૌતિક રાશિઓ એના વચ્ચેનો શું ખાસ ભેદ છે તમારે આ લેક્ચરને જોઈને વ્યવસ્થિત રીતે સમજવાનું છે. પાઠ્યપુસ્તકનો પણ તમારે સહારો લેવાનો છે અને એ જ સાથે આપણે અહીંયાનો આ લેક્ચર આપણો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.